કેરી ઓન કેસર મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે અને મેં હંમેશાથી વિચાર કર્યો હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મ્સ રિવાઇવ થશે, બિકોઝ વચ્ચે એક વખત હતો જ્યારે આપણે ગુજરાતી ફિલ્મોથી દૂર હટી ગયા હતા અને એ બનતી નહોતી કે કેવી બનતી હતી મને ખ્યાલ નથી, પણ જ્યારે રિવાઇવ પાછું થયું અને પાછી સારી ફિલ્મો બનવા લાગી તો મને બહુ જ ઈચ્છા હતી કે હું ગુજરાતી ફિલ્મ કરું અને મેં કહ્યું હતું કે મારે એક તો કરવી જ છે. અને જ્યારે વિપુલ મહેતા જે ડિરેક્ટર છે એ મારી પાસે આવ્યા અને એમને મને આ સબ્જેક્ટ સંભાળો. મને આ સબ્જેક્ટ બહુ જ સારો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એટલે મને લાગ્યું કે મારે આ પિક્ચરનો હિસ્સો બનવું જ છે અને મેં હા પડી અને અમે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. બહુ જ મજા આવી, અતિશય મજા આવી આ ફિલ્મ કરતાં. અને એ અબાઉટ આઈ થિંક મારો 10મો કે 15મો દિવસ હશે શૂટિંગ માટે, 10મો. અને મેં નક્કી કર્યું કે આ તો બહુ મજેદાર ચીજ છે યાર, મારે તો હજી ફિલ્મો કરવી છે. એટલે મને લાગે છે મારો આ એક્સપિરિયન્સ આ ફિલ્મમાં કામ કરવાનો એટલો સરસ હતો કે મને બહુ જ વધારે પ્રોત્સાહન મળ્યો કે આગળ હું મારા ગુજરાતી દર્શકોને પણ એન્ટરટેન એમની લેંગ્વેજમાં કરી શકું, જે મારી લેંગ્વેજ પણ છે. અને મને લેંગ્વેજ બહુ ગમે છે, મને આપણું કલ્ચર બહુ ગમે છે. મને લાગે છે આપણા કલ્ચરમાં બહુ જ એવી ચીજો છે જે આપણે હજુ સુધી આપણા પ્રેક્ષકોની સામે લાવ્યા નથી અને મને ઘણી બધી એવી વાર્તાઓ ગુજરાતીમાં કહેવાની ઈચ્છા છે. અને પહેલાં તો આ ફિલ્મની વાર્તા જે હું કહેવા માગું છું, બહુ જ સરસ રિલેશનશિપ ઉપર ડિપેન્ડન્ટ છે. બહુ સરસ હસબન્ડ વાઈફની એક રિલેશનશિપ છે અને એક છોકરી કેવી રીતે આવીને એ લોકોની જિંદગીમાં એક બીજો જ રંગ લાવે છે અને કેવી રીતે જિંદગી આખી એક નાનકડી વાર્તાથી સાવ બદલાઈ જઈ શકે છે. નાનકડી ચીજ થાય આપણી લાઈફમાં જે આખી આપણી લાઈફને બદલી નાખે અને મચ મોર કલરફુલ, મચ મોર બ્યુટિફુલ બનાવી શકે એવી એક આ સ્ટોરી છે. બહુ જ સિમ્પલ, બહુ જ લવેબલ કેરેક્ટર્સની અને હસતી રમતી એક સરસ ફિલ્મ બનાવી છે અમે. અને મને ખાતરી છે કે તમને સખત ગમશે અને તમે બધા જ આવશો મારી આ પહેલી ફિલ્મ જોવા માટે. અને એટલે હું ઈચ્છું છું બહુ જ અને બહુ વખત ઘણી વાર હું તમારી સામે પાછી આવું એ મને પ્રોત્સાહન આપશે. થેન્ક યુ સો મચ.